કઈ થીમ આલે છે? તો આજે આપણે અલગ અલગ પાણી વિશે સમજશી. આપણે પાણીનો સ્વાદ કેવો હોય ઈ આપણે ઓળખશી. અલગ અલગ હોય ને. મીઠું નાખી તો કેવો સ્વાદ થાય? ખારો. પછી ખાંડ નાખી તો ઈ કેવું પાણી થાય? ગીરું. હા, જો આ બધી વાટકીમાં શું ભર્યું છે? તો ઈ બધું અલગ અલગ પાણી છે. કેવું છે? જો એક વાટકીમાં મીઠું નાખેલું છે, પછી એક વાટકીમાં ખાંડ નાખેલી છે, પછી આ કેવું પાણી છે? ઈ કયો તો મને. ગોળું. કેવું છે? પછી આપણે નોર્મલ પાણી પીને ઈ આપણું પાણી કેવું કહેવાય? ચોખ્ખું. પછી આ પાણીમાં મેં હળદર નાખી છે, તો આ પાણીનો કલર કેવો છે? પીળો. કેવો છે? સરસ. ચાલો પીળો. તો હાલો હવે જો હું તમને ટેસ્ટ કરાવું કે કી પાણીનો સ્વાદ કેવો હોય. જો હું અહીંયા બેને આપીશ, બરોબર? પછી આ સાઈડ બેને આપીશ એટલે મને કહેવાનું. ધ્યાના બેટા હાથ રાખ તો. આ પાણી ચાખ તો. પછી હું પૂછું તો કહેજો બેટા. ને હાથ રાખો. રાજ હાથ રાખો મારો દીકરો. હાથ રાખો. પીજાજી. એટલે તો બેટા પીવો. જો હવે જેને ચાખ્યું નહીં જવાબ આપશે. તમે પાણી ચાખ્યું? આ પાણી તમને કેવું લાગ્યું? ગળ્યું. તો આ પાણીમાં શું નાખ્યું તું? ખાંડ નાખી હતી. એટલે ઈ પાણીનો સ્વાદ કેવો હતો? ગળ્યો. ચાલો હવે આ સાઈડ. ચાખો. લે તો મંત્ર બેટા. ચાખો. હું પૂછું તો કહેવાનું બેટા. ચાખો. લે તો પ્રિયાસ. ચાખો. તમે ચાખ્યું? આ પાણી તમને કેવું લાગ્યું? એનો ટેસ્ટ કેવો હતો? ખારો. તો આ પાણીમાં શું નાખ્યું તું? મીઠું નાખ્યું તું. મીઠું નાખ્યું તું ને? તો જો આવી રીતે આપણે બધાય અલગ અલગ ટેસ્ટ છે પાણીમાં છે ને. જો આ હળદર નાખી છે. જો છે ને કેવું પાણીનો કલર કેવો છે? દેખાય છે ને? તો આપણે અત્યારે આપણે જે પાણી નોર્મલ પી છે ઈ આપણું કેવું પાણી છે? નોર્મલ છે ને? હા. તો પછી જો એક પાણી ડોળું હોતેન છે. જો દેખાય છે તમને બધાયને? જો દેખાય છે? તો આપણે પાણી ડોળું પાણી પીવાય? આપણે કેવું પાણી પીવાનું? ચોખ્ખું. કેવું પાણી પીવાનું? તો તમને બધાયને ખબર પડે કે પાણી અલગ અલગ પાણીનો ટેસ્ટ હોય. મીઠું નાખી તો ખારો થઈ જાય.